પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે આણંદની તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની મિલકતો છુપાવી અને ઓછી મિલકત દર્શાવી હોય તેવા ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારનું ફોર્મ રદ કરવા અને ચૂંટણી પંચમાં ફરિયાદ થતા હવે ચકચાર મચી જવા પામી છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે પોતાના નામાંકન સાથે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની મિલકત છુપાવી હોય તેઓ સ્થાનિક મતદાર અને એડવોકેટ વિજય મકવાણાએ ફોર્મ ચકાસણી દરમિયાન પુરાવા સાથે લિખિત વાંધો રજૂ કરી અને ફોર્મ રદ કરવાની રજૂઆત કરી હતી। તેમ છતાં ચૂંટણી અધિકારીઓએ કાર્યવાહી નહીં કરતા એડવોકેટ વિજય પરમારે આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા હવે ચકચાર મચી જવા પામી છે। જણાવી દઈએ કે એડવોકેટ વિજય મકવાણાએ આ ફરિયાદ અંગે સક્ષમ અધિકારીઓએ કાર્યવાહી નહીં કરતા સોગંદનામામાં મિલકતો છુપાવવા બદલ ઉમેદવાર હર્ષદ પરમાર વિરુદ્ધ આરપી એક્ટ 125 તથા બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધવા માટે ઉમરેઠ પોલીસ મથકમાં અરજી આપી છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે પોતાના રજૂ કરવામાં આવેલા નામાંકન પત્રમાં એફિડેવિટમાં દર્શાવેલા મિલકત કરતા વધુ મિલકત હોય અને જે છુપાવી હોય તેવું ગત 7મીના ફોર્મ ચકાસણી દરમિયાન ચિખોદરાના નાગરિક અને એડવોકેટ વિજયકુમાર મકવાણાએ પડકારી અને ચૂંટણી અધિકારી સમક્ષ હર્ષદભાઈ પરમારનું ફોર્મ રદ કરવાની અરજી કરી હતી। છુપાવવામાં આવેલી મિલકતના પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવા છતાં પણ ચૂંટણી અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને જેના કારણે વિજયકુમાર મકવાણાએ ઉમરેઠ પોલીસ મથકે લેખિત અરજી આપી છે તેમજ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ આપી છે। હું પ્રૂફ કરું મારી રીતે ને એમની રીતે પ્રૂફ કરે પોતાની સહી વગર તો સ્ટેમ્પ મળે નહીં એ તો આપ પણ જાણો છો। અમારી પોતાની જે પણ મિલકતો હતી એ અમારા એફિડેવિટ કરીને સોગંદનામા બધી જ દર્શાવેલી છે। વિજયભાઈને કોઈ ગેરસમજ થઈ હશે અને એવું હોય તો એ અમારું સોગંદનામું અને અમારી મિલકત જેટલી પણ છે એ જાતે આવીને જોઈ શકે છે। હશે કોઈ વાત એમને બંદૂક અને આંતરિક વિવાદ દરેક ગામમાં રહેવાના। અમને તો એવું લાગે છે કે એમની સાથે અમારે કોઈ આંતરિક વિવાદ છે નહીં પણ કદાચ બની શકે સામે પક્ષે કોઈ રીતે ચાવીઓ ભરીને ચડાવવામાં આવ્યા હોય અને એ રીતે કદાચ આક્ષેપ કરી શકતા હોય। વિજયકુમાર મકવાણા અને વ્યવસાય વકીલાત વ્યવસાય છે અને રહેવાસી ચિત્રોડ। હાલના 111 ઉમરેઠ વિધાનસભામાં પેટા ઇલેક્શન છે જેમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર જેઓએ જે નામાંકન ઉમેદવારી કરી તેમાં એમણે એફિડેવિટ જે રજૂ કરી છે તેમાં ચિત્રોદરા ગામના ઘણા સર્વે નંબરો જેવા કે સર્વે નંબર 155-2, સર્વે નંબર 1349/2 પૈકી, સર્વે નંબર 221-2 પૈકી, સર્વે નંબર 1305, સર્વે નંબર 217, સર્વે નંબર 105-1, સર્વે નંબર 223-1 અને હાલમાં વધુ તપાસ ન કરતા અડાસ ગામે પણ તેમની મિલકત આવેલી છે જે તેમણે છુપાવી છે। અડાસ ખાતે તેમની સર્વે નંબર 854/1 તથા સર્વે નંબર 487/1 જે આ 10 થી 11 જેટલી મિલકતો જે મોટા પ્રમાણમાં જમીનો છે એ વિગત એમણે ઇરાદાપૂર્વક છુપાવી છે। તેઓ પોતે અનેક વખત સરપંચ ચિખોદરા ખાતે રહી ચૂકેલા છે। અત્યારે હાલમાં ડેપ્યુટી સરપંચ છે। પોતે ચિખોદરા ગામનું પ્રતિનિધિત્વ છેલ્લા 30-35 વર્ષથી તેઓ પરિવારના સભ્યોને પોતે કરી રહ્યા છે। તો પોતાના 10 જેટલા સર્વે નંબરો, અડાસ ગામના સર્વે નંબરો ભૂલ એકાદ સર્વે નંબરમાં થાય, આટલા બધા સર્વે નંબરો ઇરાદાપૂર્વક મિલકત છુપાવી છે। ઉમેદવારો સ્થાનિક જે મતદાતાઓ છે એમની સાથે એક પ્રકારનું આ ચીટિંગ છે। મિલકત છુપાવી ઉમેદવાર ચોખ્ખા હાથે પોતાનું ફોર્મ ભરેલું નથી। આ બાબતનો મેં ચૂંટણી અધિકારીને તારીખ 7 તારીખના રોજ ફરિયાદ આપી અને પુરાવા સાથે 7 બારની નકલો સાથે આપી। તેમ છતાં ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ મંજૂર રાખેલું છે। વધુ ફોર્મની તપાસ મેં કરતા તેની અંદર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે જેમાં ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ ખાનું ખાલી રાખવું નહીં। તેમ છતાં હાલના ઉમેદવારે આસિફ નંબર 3માં લાગુ પડતું નથી એવું લખવાના બદલે તેમણે કોઈ વિગત એમાં લખેલી નથી।
કાયમી ખાતા નંબર અને એમની જે વિગત છે તેમાં પત્ની, બાળકો 2 અને કોલમ 6 ની અંદર આશિત 3 માં લાગુ પડતું નથી એવું લખેલું નથી, એટલે ખાનું ખાલી રાખેલું છે. વધુ એફિડેવિટ જોવામાં આવે તો ખર્ચ, વીજળી ખર્ચ, પાણી ખર્ચ, ટેલિફોન ખર્ચ એમણે એક જ કોલમની અંદર ના લખી દીધેલું છે અને ખરાની નિશાન કરેલું છે. જ્યારે ફોર્મની અંદર જોવામાં આવે તો હા, ના યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની ખાલી કરવાની છે. એમની જગ્યાએ એમણે ખરાની નિશાની જગ્યાએ ના પણ લખેલું છે અને તમામ વિગતોની સામે લાગુ પડતું નથી એવું તમામ આ એકથી લઈ ખ ખ ક ખ ગ ડ બધાનું વસ્તુ લખવાની લાગુ પડતું નથી, જે વિગતો તેમણે ભરી નથી. આમ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું સતત અનાદર કરેલું છે. ફોર્મ વિગતવાર નિયમ અનુસાર ભરવાનું, તમામ વિગતો ભરવાની, એ ભરેલી નથી. મિલકતોની વિગતો છુપાયેલી છે. આ બાબતે એક અપક્ષ ઉમેદવાર પણ વાંધા અરજી આપેલી છે, એમણે ફોર્મમાં આટલી વિગતો છુપાયેલી છે. એ છતાંય તેમનું ફોર્મ મંજૂર રાખેલું છે. મેં મિલકત બાબતોની વિગત પુરાવા સાથે આપી, તેમ છતાં એમનું ફોર્મ મંજૂર રાખ્યું છે. સ્ટેમ્પ ઉપર તેમની સહી જોઈએ, જે સ્ટેમ્પ ઉપર પણ તેમની કોઈ જગ્યાએ સહી નથી ઉમેદવારની. તેમ છતાં હાલની સરકાર આ ઉમેદવાર ભાજપનો હોય, જેથી ચૂંટણી અધિકારીએ આ કોઈ પણ વિગતો ધ્યાને લીધેલી નથી. વધુમાં ત્યારબાદ મેં એમને લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 125 મુજબ કાર્યવાહી કરવા ચૂંટણી અધિકારીને કીધું કે તમે એને મિલકત છુપાવી છે તો એની સામે ઉમરેઠ ખાતે પોતે ફરિયાદી બનો એવું જણાવેલું. તેમ છતાંય તેમણે મારી જોડે કાયદાકીય વાતોની બહારની વાતો કરેલી. મને જણાવે છે ચૂંટણી અધિકારી કે તમે એવો કોઈ પુરાવો લાવો કે અમારે ફરિયાદી બનવું પડે. જેથી મેં ધાનેરાની અંદર નાથાભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર 2017માં ચૂંટાયેલા, જેમણે મિલકતની વિગતો છુપાવી, ત્યારે ચૂંટણી અધિકારી પોતે ફરિયાદી બનેલા પોલીસ સ્ટેશનમાં, એમથી ફરિયાદ દાખલ થયેલી. એ બાબતનો મેં પુરાવો એમને વોટ્સઅપ કરેલો. તેમ છતાંય આજ દિન સુધી તારીખ 7 થી લઈ આજે 12 તારીખ છે, હજુ સુધી ફરિયાદ ન આપતા મેં કંટ્રોલમાં આ બાબતની લેખિત ફરિયાદ આપેલી છે કે હવે આની સામે મારે જ ફરિયાદી બનવાનું થાય, કારણ કે ચૂંટણી અધિકારી ફરિયાદી બનતા નથી, તેથી મારો ફરિયાદ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલી છે. હાલનો ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ પણ નોંધેલા છે. ઘણા કેસોની અંદર સમરી પોલીસે ભરેલી છે. સામાન્ય માણસને સામે ગુના નોંધાય તો કોઈ સંજોગોમાં પોલીસ સમરી ભરતી નથી, પણ એ ચાલુ ધારાસભ્યના દીકરા હતા, જેથી સમરીએ ઘણા ગુનાઓમાં ભરેલી છે. કંભોળતનો એક ગુનો એમની સામે પેન્ડિંગ છે, મારામારી અને દોલ જાપતનો ગુનો પેન્ડિંગ છે તેમની સામે. ઉમેદવાર પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઉમેદવાર છે અને તેમને ભાજપ પરિવારવાદ ના પાડે છે, તેમ છતાં પરિવારવાદની અંદર છેલ્લા 3 ટાઈમથી ગોવિંદભાઈને ટિકિટ આપવામાં આવેલી છે, ત્યાર પછી એમના દીકરાને આપેલી છે. હાલના કામે વધુ વિગત જોઈએ તો ગોવિંદભાઈ જે મૃતક છે હાલના, જે ગુજરી ગયેલા છે, જે તો તેમના વિશે તો ટિપ્પણી કરવી યોગ્ય નથી, પણ જણાવવા માંગુ છું કે તેમની સામે 2-3 ગુના હાલમાં પેન્ડિંગ છે, તેમ છતાંય ગાર્ડ ઓફ ઓનર એમને આપવામાં આવ્યું. ક્રિમિનલ કેસો એમની સામે પેન્ડિંગ છે, તે છતાંય હાલમાં એમના દીકરાને ટિકિટ આપવામાં આવી છે. જે પરિવારવાદ નહીં તો શું છે? ભાજપ આવા ચહેરાને, જેની પર ક્રિમિનલ કેસો છે, જે મિલકતો છુપાવે છે, આવા ઉમેદવારને અને ચૂંટણી અધિકારને આ બાબતની ફરિયાદ આપી, રાજ્ય ચૂંટણી અધિકારીને બી ફરિયાદને ગાંધીનગર મોકલી છે, તેને કોઈ સંતોષકારક આજ દિન સુધી જવાબ મળેલો નથી. એટલે હાલના બાબતે યોગ્ય કાર્યવાહી ન થતા હવે નામદાર કોર્ટમાં રીટ કરવાનું નક્કી કરેલું છે. આર્ટિકલ 226 મુજબ હું રીટ દાખલ કરીશ અને લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 100 મુજબ બી અલગથી કાર્યવાહી જે તે કરવાની થાય છે. આ ઉમેદવારનું ફોર્મ ચોક્કસપણે રદ થવું જોઈએ અને તેની સામે ક્રિમિનલ ફરિયાદ બને છે. જે ગુનો ઉમરેઠ પોલીસે દાખલ કરવો જોઈએ, ચૂંટણી અધિકારીને બોલાવીને ફરિયાદ દાખલ કરવી જોઈએ અને ચૂંટણી અધિકારી જે નથી કરતા તો મેં જે ફરિયાદ આપી છે એના સામે ગુનો દાખલ કરવો જોઈએ.